આજે ધનતેરસના દિવસે અમદાવાદના બજારોમાં સોના ચાંદીની ભારે ખરીદી જોવા મળી છે। લોકો ઉમટી પડ્યા હતા। આજે ધનતેરસના દિવસે લક્ષ્મી માની પૂજા પણ કરવાનું મહત્વ છે અને ધનતેરસનો તહેવાર સોના ચાંદીની ખરીદી માટે ઉત્તમ માનવામાં આવે છે। આજના દિવસે ખરીદવામાં આવેલું સોનું શકુન માનવામાં આવે છે તેમજ ઘરમાં પ્રગતિ અને જે સમૃદ્ધિનું પણ એક માધ્યમ માનવામાં આવે છે, જેને લઈ મોટી સંખ્યામાં લોકોએ આજે સોનાની ખરીદી કરી છે। સોનાની લગડી બુક કરાવી છે, પુષ્ય નક્ષત્ર હતું ત્યારે, અને ચાંદીની પણ લેવાની છે। 500 ગ્રામ ચાંદી લેવી છે। એટલે આ પરંપરા તો ઘણા વર્ષોથી છે ને રહેશે પણ, અને આપણને મળી જ રહેશે। ભાવ વધારો ચાલતો જ રહ્યો છે એમ, એટલે કંઈ આપણને ખોટ નથી ખરીદી કરીએ તો। અને આજે ખરીદી કરો એટલે આખા વર્ષ માટે સારું છે એમ। અચ્છા, આજે ધનતેરસ છે ને, આજના દિવસનું જ સોનું ખરીદવાનું વિશેષ મહત્વ છે, એના વિશે શું કહેશો? એટલે સોનું ખરીદવું સારું એમ, અને ચાંદી પણ શુભ મનાય છે એમ। ધન અને ઐશ્વર્યની દેવી એટલે માં લક્ષ્મીમાં, અને આજે માં લક્ષ્મીમાંનો દિવસ છે, એટલે કે આજે ધનતેરસનું મહાપર્વ છે। ત્યારે ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદવાનો ટ્રેન્ડ હોય છે, અને સોના ચાંદી ખરીદવાની વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ બજારોમાં અને દુકાનોમાં લોકો જે છે તે મોટી સંખ્યામાં સોના ચાંદીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। આજના દિવસે જે સોનું ખરીદવામાં આવે તે સોનું સુકનવંતું માનવામાં આવે છે, અને આ સોનું જે છે તે ઘર માટે સમૃદ્ધિ લઈને આવતું હોય છે, અને ઘરમાં ધન અને ઐશ્વર્ય રહેતું હોય છે। એટલા માટે થઈને ગ્રાહકો જે છે તે આજના દિવસે વિશેષ રૂપે સોના ચાંદીના સિક્કા જે છે તેની ખરીદી કરતા હોય છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ બજારોમાં ગ્રાહકો જે છે તે આ પ્રમાણેના માં લક્ષ્મી માના, ગણપતિ દાદા અને સરસ્વતી માનો જે સિક્કો આવે છે, જે પરંપરાગત લોકો ખરીદતા હોય છે, તેવા સિક્કાઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અંકલ, આજે ધનતેરસનો દિવસ છે અને તમે પહેલાં તો શું શું ખરીદવાના છો આજે? હું આ ગણપતિ બાપાને ચાંદીની મૂર્તિ સિક્કો ખરીદવાનો છું। બજારમાં 9 કેરેટ અને 18 કેરેટ આવ્યું છે, પણ વધારે 22 કેરેટ જ ચાલે છે, અને જે પહેલેથી જૂનું જે ચાલતું આવે છે સોનું, એ ચાલતું જ રહેશે 22 કેરેટમાં। અને ધનતેરસના દિવસે સોનું ચાંદી બંને ખરીદવાની પરંપરા ચાલી આવે છે, એ વર્ષોથી ચાલતી આવે છે અને વર્ષો સુધી ચાલતી રહેશે। અંકલભાઈ, સોના અને ચાંદીમાં ભાવ વધારો છે, તો એની કેટલી અસર છે? સોનાનો ભાવ વધે છે, પણ તમે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો એ તમને રિટર્ન આપે જ છે। એવી રીતના સોનું ચાંદી બી ભાવ વધે છે તો સામે ભાવ વધારો તમને મળે છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ થાય જ છે એની અંદર। ચોક્કસથી, તો જે પ્રમાણે અત્યારે હાલ વેપારીઓ કહી રહ્યા છે કે બજારમાં ભલે સોનું મોંઘું હોય, સોનું અને ચાંદીના ભાવ ભલે આસમાને હોય, પરંતુ આ પરંપરાગત આપણા જે તહેવારો છે, જેમાં ધનતેરસ છે, પુષ્પ નક્ષત્ર છે, આ બધા તહેવારોમાં લોકો જે છે તે ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરે છે। અને આજે પણ જે પ્રમાણેનો માહોલ તમને બતાવ્યો, તેમાં પણ આપ જોઈ શકો છો કે મોટા ભાગે ગ્રાહકો જે છે તે સોના ચાંદીના સિક્કાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।